નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત વરસાદ યથાવત છે। શુકન 4 રસ્તાથી બાપા સીતારામ ચોક તરફનો રસ્તો જળબંબાકાર જોવા મળી રહ્યો છે। કોર્પોરેશને સ્ટ્રોમ વોટર લાઇન ખોલી હોવા છતાં પાણી નથી ઓસરી રહ્યા। ભારે વરસાદ અમદાવાદમાં પડ્યો છે, જેના કારણે નિકોલ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શુકન 4 રસ્તાથી બાપા સીતારામ ચોક તરફનો જે રસ્તો છે તે જળબંબાકાર જોવા મળી રહ્યો છે। આ સાથે જ કોર્પોરેશને સ્ટ્રોમ વોટર લાઇન ખોલી છે, તેમ છતાં પણ આ પાણી નથી ઓસરી રહ્યા, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેમની પણ મુશ્કેલી વધી છે, કારણ કે આટલા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અમદાવાદમાં ભારે વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ગઈકાલથી જ રાતના 3 વાગ્યાથી જ ભારે વરસાદ શરૂ થયો હતો, જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે 24 કલાકમાં અમદાવાદમાં 6 ઇંચ વરસાદ વરસી ગયો, જેના કારણે અમદાવાદમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। અનેક વિસ્તારો છે જળમગ્ન બન્યા છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે નિકોલમાં પણ પાણી ભરાતા જે રહીશો છે, ત્યાંના રાહદારીઓ છે, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘૂંટણસમા પાણી અહીં ભરાઈ ગયા છે, જેના કારણે તેમાંથી પસાર થવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। તો સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ગઈકાલે પણ સમગ્ર દિવસ દરમિયાન ભારે વરસાદ વરસ્યો, ત્યારે આજે પણ વહેલી સવારથી જ મેઘરાજા અમદાવાદ પર મહેરબાન છે અને સતત વરસી રહ્યા છે। ક્યાંક હળવા ઝાપટા તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, જેના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે નિકોલના શુકન 4 રસ્તાથી બાપા સીતારામ ચોક તરફનો જે રસ્તો છે તે આખો જળમગ્ન થયો છે। ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। કોર્પોરેશને સ્ટ્રોમ વોટર લાઇન ખોલી દીધી છે, તેમ છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા, અને જેના કારણે જ જે લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અમદાવાદના નિકોલ વિસ્તાર હોય કે પછી હાટકેશ્વર વિસ્તાર હોય કે પછી પૂર્વ તરફના વિસ્તાર હોય, દરેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે રીતે ભારે વરસાદ સતત વરસી રહ્યો છે, તેના કારણે અમદાવાદીઓના હાલ પણ બેહાલ થયા છે। ભારે વરસાદના કારણે સમગ્ર અમદાવાદ જાણે કે જળમગ્ન થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોની પરેશાની વધી છે, લોકોની મુશ્કેલી વધી છે, કારણ કે રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। અનેક લોકોના વાહનો પણ બંધ પડી જતા હોય છે। ત્યારે પાણીનો નિકાલ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા પણ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા, અને તેના કારણે જ મુશ્કેલી વધી છે। કોર્પોરેશને સ્ટ્રોમ વોટર લાઇન ખોલી હોવા છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા, તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો। નિકોલના દ્રશ્યો છે, જ્યાં શુકન 4 રસ્તાથી બાપા સીતારામ ચોક તરફનો જે રસ્તો છે તે જળબંબાકાર જોવા મળી રહ્યો છે। અહીંયા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે। રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે। રોડ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં આટલી માત્રામાં પાણી ભરાઈ ગયું છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની જો વાત કરીએ તો તેની તો પોલ ક્યારની પણ ખુલી ગઈ છે, અને હવે તંત્ર દ્વારા જે પાણી ઓસરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે પણ નથી થઈ રહી। સ્ટ્રોમ વોટર લાઇન ખોલી નાખવા છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે રીતે ભારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે, અનેક વિસ્તારો જળમગ્ન થયા છે, અને ખાસ કરીને નિકોલની વાત કરવામાં આવે, રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે, શું વિગતો? બિલકુલથી કૃષ્ણા કે રાજ્યભરની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી ને આગાહી બાદ અમદાવાદ શહેર હોય કે રાજ્યની અંદર અલગ અલગ જિલ્લા તાલુકાઓ હોય, તમામ જગ્યાઓ પર ભારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર ઘૂંટણસમા પાણી હોય અથવા તો નીચાણવાળા જે વિસ્તારો છે તે તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। હાલ જીએસટીવીની ટીમ કૃષ્ણા નિકોલ વિસ્તાર ખાતે ઉપસ્થિત છે ને આ નિકોલ વિસ્તારની અંદર જે શુકન 4 રસ્તાથી બાપા સીતારામ ચોક તરફ જવાનો જે માર્ગ છે તે માર્ગ ઉપર જેમ સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ ઘૂંટણસમા પાણી
જોવા મળી રહ્યા છે. તેમજ જે રાહદારીઓ હોય કે સ્થાનિક લોકો હોય તેમને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અવારનવાર જ્યારે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતી હોય અને વરસાદી પાણી ભરાતા હોવાથી અનેક વખત સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશન તંત્ર હોય તેને રજૂઆતો કરવામાં આવતી હોય છે, ને રજૂઆતો કરી હોવા છતાં પણ ગંગનોર તંત્ર જે કુંભકર્ણની નિંદ્રામાં હોય છે ને તેના કારણે સ્થાનિક લોકો હોય, રહીશો હોય કે રાહદારીઓ હોય તેમને તમામ લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે જે સમયે વરસાદની સિઝન શરૂ થવાની હોય તે પહેલા કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની જે કામગીરી કરવામાં આવતી હોય છે. કૃષ્ણા, જો વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીને લઈને તો એસી ચેમ્બરમાં બેસીને જે સરકારી બાબુઓ છે, નેતાઓ, તંત્ર, તમામ લોકો દ્વારા ખૂબ મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ તે વાતો માત્ર એસી ચેમ્બર સુધી હોય છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલ સુધી લેવલ ઉપર આવ્યા હોવા ના આવવું એમના કામ ઉપર જે તે અધિકારીઓ ઉપર અને અમદાવાદ શહેરની અંદર પાણી ઘૂંટણસમા ભરા અને રાહદારીઓને તકલીફ પડી, રહીશોને તકલીફ પડી, કારણ કે આ ગઈકાલના રોજ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી, અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પાણીની અંદર ગરકાવ થઈ હતી. વહેલી સવારથી જ જીએસટીવી દ્વારા વિરેન્દ્ર, આજે પાણી ભરાય છે, શું ખરેખર વરસાદી પાણી છે કે પછી ગટરના પાણી બેક મારી રહ્યા છે? બિલકુલ કૃષ્ણા, કે આ જે પાણી ભરાયા છે તે વરસાદી પાણી છે. પાણી ધીરે ધીરે ઓસરવાના શરૂ થયા છે, પરંતુ જો અત્યારે વહેલી સવારથી તે અત્યારે 11 થી 12 વાગ્યાનો સમય નીકળી ચુક્યો છે, છતાં પણ આટલું પાણી જોવા મળી રહ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન તંત્ર બેંગ્લોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. રાહદારી છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે વડીલ આપનું? મારું નામ નીતિનભાઈ સાવલિયા છે. નીતિનભાઈ, આ પાણી જે ભરાતા હોય છે કોર્પોરેશન દ્વારા જે કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે તે કેટલી તદ્દન સાબિત થાય છે? 50%. આ પાણી ગટરના છે કે વરસાદી પાણી છે? વરસાદી છે ને આગળ જતા ગટરના પણ નીકળે છે. કોર્પોરેશન તંત્ર દ્વારા તેવું કહેવામાં આવતું હોય છે કે તેમના દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી રહી છે. તમને લાગી રહ્યું છે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી હોય? તો નહીં. તેમના દ્વારા તો કહેવામાં આવતું હોય છે, મોટી મોટી વાતો પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવતી હોય છે અને કહેવામાં આવતું હોય છે કે અમારા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તમને કેટલું લાગે? ના, એટલું બધું તો નહીં લાગ્યું. ક્યાંક એવું જોતા લાગે આપણે કે વર્તનનું બધું આ બધું પણ કરવાનું. કોર્પોરેશનને તેમજ તંત્રને શું કહેવા માંગતો છે? આ પાણીનો નિકાલ કરે, બીજું શું ગાડીઓ પબ્લિક જ હેરાન થાય પછી ઉપર પબ્લિક જ બહુ હેરાન થાય ઉપર. બિલકુલ કૃષ્ણા, પબ્લિક હેરાન થઈ રહી છે. તંત્રને કહેવામાં આવે છે કે તેમના દ્વારા કામગીરી કરવામાં આવે, કારણ કે કૃષ્ણા પહેલી વખત આ પ્રકારની વાત નથી થતી, કારણ કે જે વહેલી સવારથી જે વરસાદના પાણી ઓસરવાના શરૂ થયા, પરંતુ જે નીચાણવાળો વિસ્તાર છે તે જગ્યાઓ ઉપર ઘણી ખરી જગ્યા પશ્ચિમ વિસ્તારની પણ જો કૃષ્ણા વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર પણ સિંધુ ભવન રોડ હોય, સોલા હોય, ચાણક્યપુરી હોય, નવરંગપુરા વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. પરંતુ જે સરકારી બાબુઓ હોય, તંત્ર હોય, તેમના દ્વારા જે વાતો કરવામાં આવતી હોય છે તે વાતો છે તે માત્ર કાગળ ઉપર જોવા મળતી હોય છે, તેમની એસી ચેમ્બર સુધી. કારણ કે આ જે દ્રશ્યો છે તે નિકોલ વિસ્તારથી બાપા સીતારામ ચોક જવાનો જે માર્ગ છે તે માર્ગના છે, અને આ વળવી વાસ્તવિકતા જે ચિતાર છે તે બતાવવાની કોશિશ જેસીબી દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે જેસીબી દ્વારા તેમને અરીસો બતાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે કૃષ્ણા. કારણ કે જ્યારે પણ તેમના દ્વારા જે વાતો કરવામાં આવતી હોય છે તે માત્ર વાતો છે, તેમને ગ્રાઉન્ડ લેવલ ઉપર આવવું જોઈએ, કામગીરી કરવી જોઈએ. જે સ્થાનિકો છે, જે રહીશો, જે રાહદારીઓ છે તેમને તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જી, આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી